દેવરામબા આ પેલા તમે જોઈ લ્યો, આ આખું ખરાબ હવે આ હું ધોઈ લઉં. હવે આ જોયું કેમિકલ કેટલું છે દેવરામભાઈ? કેમિકલ કોઈ હિસાબ નહીં. હજી આ કેમિકલ અંદર બોટ કરી આ 3 કિલોમીટર ફારૂકભાઈ. આજ આ જો કેમિકલ ખરેખર ની અંદર માં આટલું આપણે અંદર ગયા તો આજ આ કેમિકલ કેટલી અંદર ફેલાઈ કેટલું ગયું હશે. ઈ જ છે ને દેવરામભાઈ, હું ક્યારનો બધીને ઈ જ સમજાવ કે આ તમે જોઈ લ્યો બરાબર. પેલા આ પાણી છે ને દરિયાની ભરતી આટલી કે અત્યારે એટલી છે ને, આ દરિયાની 4 કિલોમીટર ઉપર જતી હતી દરિયાની ભરતી એમ. હા, એ જ કહેવાય. ચારનો બધીને સમજાવ, હવે નથી જતી. કેમ કે આ છે ને કેમિકલ બધી જામ થઈ ગયું છે. દરિયાની સપાટીથી ઉપર કેમિકલ આવી ગયો એટલે સાવ બંધ થઈ ગયો દરિયા. આખો બુરાતો જ જાય. આ દેવરામભાઈ આ કરોડો રૂપિયાનો આ ખર્ચો કર્યો છે, આ આપણી જેટી બનાવી છે તો આ ખાલી બનાવી હશે. પણ આ જે જેટી બનાવી છે ફારૂકભાઈ, આ ઓલી જેટી જે બનાવી છે એ અંદર એનું આજ આ કેમિકલ દાબવા માટે આજ આટલું જો ફેલાઈ ગયું. શેરના ઝાડવા કેટલા હતા, શેરના ઝાડવા આખું નાશ થઈ ગયું. ઓછામાં ઓછા નહીં હોય ને તો 15-20 હજાર ફારૂકભાઈ હશે લગભગ. ચેરના ઝાડવા હું કહું ચેરિયા આટલા. આજે મને આટલો અંદર ઘૂસી ગયો તો આટલું કેમિકલ આખું ખવાઈ ગયું. આ એને કે ચેરિયાના ઝાડવા બહુ હતા બરાબર. આજે ઈ બળી ગયા 25-30 વર્ષની અંદરમાં બધું નાશ થઈ ગયું. નાશ થઈ ગયો. આગળ જતા જેટી ચાલુ થશે તો શું નુકસાન થશે માછીમારો માટે ભાઈ? આ છે ને અત્યારે જે કુદરતી જે તળિયો છે, દરિયાનો તળિયો જે કુદરતી છે ને તળિયો, એ કુદરતી તળિયો નાશ થશે. કેમ કે આ કેમિકલ આખું ફેલાશે. પાણીની સ્પીડ હશે, આલરની સ્પીડ. પાણી જ્યારે નીકળતા હશે ને ત્યારે આ બધી દરિયાની અંદર ફેંકશે કેમિકલ. એ ડમ્પ કરશે તો એ આસ્તે આસ્તે કેમિકલ બધી 20 કિલોમીટર 25 કિલોમીટર એ પાણી જેટલું જશે 6 કલાક પાણીની ભરતી નીચે ઉતરતી જાય ને આ કેમિકલ પાણીની ભેગો હાલતું જ જશે. એટલે 6 કિલોમીટર સુધી પાણી આ એક બાજુ જાય, 6 કિલોમીટર સુધી બીજ ના 6 કલાક લગી 12 કલાકમાં પાણીની ભરતી આવે અને 6 કલાક લગી પાણીની ભરતી ખાલી થાય. એનો બધી આ પ્લાન એવું છે કે પાણીની ફૂલ ભરતી થઈ જાય અને 6 કલાક નીચે થાય, પાણી ઉતરતા થાય, જ્યારે આલર લાગે ત્યારે આ બધી કેમિકલ મૂકશે અને દરિયામાં બધું આ ઘન કચરું કેમિકલ બધી દરિયામાં જશે. અને પહેલા જ આ નુકસાન થશે દરિયાઈ કોરલનું. જે દરિયાઈ કોરલનું નુકસાન પહેલા એમાં તો સાહેબ લોકો તો ફોર્સ ખાતાવાળા તો કહે જ છે કે અહીંયા કાંઈ કોરલ જેવું તો કાંઈ છે ને, તો એ બતાવશું આપણે આગળ જતા. હમણાં જ બતાવશું આપણે. પાણી નીકળી જાય તો હમણાં જ બતાવશું સાહેબ. ફારૂકભાઈ એમાં છે ને થોડુંક અંધારું થઈ જશે એવું મને